સુરતના લસકાણામાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું। અલગ અલગ કંપનીમાં 50 બોટલો સાથે એક ઝડપાયો। સુરતમાં છેલ્લા થોડા દિવસોથી ગેસ રિફિલિંગ ગેરકાયદેસર થતા હોવાના કૌભાંડ પકડાઈ રહ્યા છે। લસકાણા વિસ્તારમાંથી ગેસ રિફિલિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતી 50થી વધુ ગેસની બોટલ ઝડપી લેવામાં આવી હતી। બોટલ સાથે ગેસ રિફિલિંગના વેપલા સાથે સંકળાયેલા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। લસકાણા વિસ્તારમાં પારસ ગુર્જર નામનો વ્યક્તિ ગેસ રિફિલિંગનું કામ ઘરે બેસીને કરતો હતો। ગેરકાયદેસર રીતે થતી આ કામગીરી અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે મળેલી બાતમીના આધારે રેડ કરી હતી, જેમાંથી અલગ અલગ કંપનીની ગેસની બોટલો કબજે કરવામાં આવી હતી। સાથે જ પારસ ગુર્જરને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સુરતમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિયો મજૂરી કરવા આવતા હોય છે। આ લોકો પાસે તેમના જરૂરી ડોક્યુમેન્ટ નથી હોતા, જેથી ગેસની બોટલો ન મળે તેવા સંજોગોમાં હોય છે। ત્યારે આ કૌભાંડીઓ મોટી ગેસની બોટલોમાંથી નાની ગેસની બોટલોમાં રિફિલિંગ કરતા હોય છે। ચેતનજી બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત।